ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। તે અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લા ભુજની અંદર વિવિધ જગ્યાએ કેમેરા લગાડવામાં આવ્યા છે, તેમજ અન્ય સ્થળે પણ કેમેરા લગાડવાની પ્રોસેસ ચાલી રહી છે। આ વિશ્વાસ પ્રોજેક્ટ સેકન્ડ પેજમાં પ્રવેશ કરે છે, તે બદલ ભુજમાં 21 જગ્યાઓ પર 96 કેમેરાઓનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, તેમજ મુન્દ્રા સિટીની અંદર કુલ 12 જગ્યા પર 87 કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે। સેકન્ડ પેજનું ઉદ્ઘાટન કરી ખાતમુહૂર્તના રૂપમાં શાસ્ત્રોક્ત વિધિથી વધુ સફળતા મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જે વિશ્વાસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એ વિશ્વાસ પ્રોજેક્ટની અંદર આપણા પશ્ચિમ કચ્છની અંદર ભુજ સિટીમાં ઘણા બધા જગ્યાએ કેમેરા આપણે લાગ્યા છે અને મુન્દ્રા બીજા સિટીમાં પણ અત્યારે લગાવવાની પ્રોસેસમાં છે। જે લાગેલા કેમેરાઓ છે એના દ્વારા પૂરા ગુજરાતની અંદર શોધના અનુસંધાને સૌથી વધારે ડિટેક્શનમાં આપણે બીજા નંબરે કન્ટિન્યુ આવી રહ્યા છે। એ હજુ આગળ કેમ વધે એના પણ આપણા નેત્રમના અધિકારીઓ તેમજ આપણા પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પ્રયત્નશીલ છે। ઘણા બધા ગુનાઓ ડિટેક્ટ કર્યા છે। કાયદો વ્યવસ્થા જાળવવામાં હવે આ વિશ્વાસ પ્રોજેક્ટ સેકન્ડ ફેઝમાં પ્રવેશ કરે છે। એ સેકન્ડ ફેઝમાં પ્રવેશ કરવા બદલ આજે આપણે ભુજની અંદર કુલ 21 જગ્યાઓની અંદર 96 કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવા જઈ રહ્યા છે અને મુન્દ્રા સિટીની અંદર કુલ 12 જગ્યામાં 87 કેમેરા ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છે। આ જે સેકન્ડ ફેઝનું ઉદ્ઘાટન આપણા મહેરબાન એસપી શ્રી સાગર બાગબાન સાહેબ દ્વારા આપણે કર્યું છે અને એ ખાતમુહૂર્તના રૂપમાં આપ જોઈ શકો છો કે એક શાસ્ત્રોક્ત વિધિથી આપણે હજુ વધુ સફળતા મળે એ માટેના ઈશ્વર પાસે પ્રાર્થના કરી આજનું આપણું ઇન્સ્ટોલમેન્ટની કાર્યવાહી ચાલુ કરી, જે અનુસંધાનનો આ પ્રોગ્રામ છે।